ડાયરો એટલે અશોકભાઈ, લોક ડાયરો એટલે એવી વાત નથી કે 50-60 વર્ષ પહેલા 70 વર્ષ પહેલા કોઈને એવો વિચાર આવ્યો કે આવું કંઈક શરૂ કરી મજા આવે, અમને અમારું જામે બીજાનું સામે વાળાનું જામે, એવી વાત નથી. માનવ સભ્યતાની આ સૃષ્ટિમાં જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લોક સંસ્કૃતિની આ વાતો ચાલી આવે છે, માનવ જીવનના ઘડતરની વાતો ચાલી આવે છે. આમ રેવાય, આમ જીવાય. ડાયરો એટલે શું? કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ સમજાય, કેમ સંભળાવાય, કેમ બોલાય, કેમ ચાલાય, કેમ જીવાય અને કેમ મરાય. ઈ શીખવું હોય તો ડાયરા સાંભળવા પડે, બાકી બીજું બધું આડેધડ ચાલુ દેવી હોય તો ગમે એમ કરે, એની કોઈ વાત નથી. સાહિત્યની જે આપણી વાત છે, આપણી જે ધારા છે, એ ધારા ઈ શીખવાડે છે. બાકી તો કેટલાય આવ્યા ને કેટલા ગયા છે, નાથ મોરડો કાઢી નાખ્યા, એને હારે કાંઈ લેવા દેવા નથી. પણ કેવડી કેવડી વાતો માનવ જીવનમાં, અને માનવ જીવન છે એના માટે જ બધી વાતો આ પૂજી સંતોની હાજરી છે. નરસિંહ બાપા, કેવી કેવી આપણે ત્યાં સંતોની ઉજળી પરંપરા છે. ઈ હોંકારો અહીં પીપળી ધામ તમે વયા જાઓ, એક એક ધામ અહીંયા તમે જાઓ, સૌરાષ્ટ્રની ધરતીમાં, ઝાલાવાડની ધરતીમાં, હરિહર આવો આવો આવો, હાથમાંથી ઠામ પડી જાય. પંડ્યા સાહેબ, ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અધરી. ઈ પ્રેમનો પડકારો છે ને, એનો જેના હાસો પ્રેમ હોય ને હૈયાનો ઉજળો પડકારો હોય ને, તો ઝૂંપડામાં રહીએ તો હવેલીમાં રહીએ છે, બંગલામાં રહીએ છે. બાકી બંગલો હોય ને મોઢું ગબી જેવું કરીને બેઠા હોય, એની પાસે બેહવાય નો જોતા, ભલે ની ગમે એવડો માણસ હોય, એમાં કાંઈ ફેર નથી પડવાનો. હા, ત્રાપસકર બાપાએ કીધું છે ને, અમારા મેરુભા બાપા ગાતા મને ગમે એટલે એક કડીમાં શું કે છે કે હુકાણા હાડ પાડોશીના બાળના મોઢે. ડાયરા શું કે છે? તું મુઠ્ઠી સણ નાખતો જાજે રે. મહાદેવની ગળતી એટલે શું? સંવેદનશીલતા જેનામાં છે એ મહાદેવની ગળતી છે. મહાદેવનો ખોરાક ગળતી, ખોરાક મહાદેવનો શું છે ખબર? ભક્તિ, ભજન. અને મહાદેવની ગળતી એટલે સંવેદનશીલતા જેનામાં છે ઈ જ માણસ જીવે છે. એટલે ત્રાપસકર દાદા લખતા, મેરુભા બાપુ અમારે ગાતા કે હુકાણા યાદ પાડોશીના બાળના મોઢે, તું મુઠ્ઠી સણ નાખતો જાજે રે. તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. સાહેબ, પંડ્યા સાહેબ આપે જે જીર્ણોદ્ધાર કર્યો છે, તમને નિમિત્ત બનાવ્યા છે, બહુ મોટી વાત છે. પણ એક વાત નક્કી છે, દુનિયામાં અહીંયા બધા બેઠેલા, એમાં હું આવું. આપણે જે બીજાને આપી દીધું, બીજાના માટે કર્યું, ઈ જ આપણું છે. સીધી વાત કરવી હોય, આવો આવો માલધારી આવો, ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝળ વાગ્યો. હા હા હા. અમારે એક ભરવાડભાઈ આમ બગડામાં ઉભા હતા ને, આમ લાકડીનો ટેકો રાખીને એ ઢોર બરાબર ચરતા હતા ને, એમાં એક હેઠ નીકળ્યા, એને એમાં ભરવાડભાઈ આમ આવા ઠુળિયા બુળિયા પહેર્યા છે ને, આમ કરીને ઉપર જોયું, ઉપર પ્લેન જતું હતું. એટલે આમ લાકડીને આમ આમ કરીને જોવે તો હેઠ ને એમ કે આ બિચારા ભરવાડને ખબર નહીં હોય કે આને શું કહેવાય એમ. એટલે ગાડી ઉભી રાખી, કાચ ઉતારીને કીધું, ભાઈ એને પ્લેન કહેવાય, ખબર નથી ને તને શું કહેવાય? એને પ્લેન કહેવાય. ઓલો ભરવાડ કે ઈ તો બધી ખબર, હું તો જોઉં છું ફોરેન નું છે કે ઇન્ડિયાનું, એમ જોઉં છું. હા 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 હા, એ ગણિતની જે મજા છે. હા, ઓલા નહીં શિક્ષક સાહેબ ઓલા બાળકોને ભણાવતા હતા તો એમાંથી એક બાળકને શિક્ષક સાહેબે પ્રશ્ન કર્યો, હું એક પ્રશ્ન કરું છું, એનો જવાબ કોણ આપશે? તો એક માલધારી છોકરો રેડિયા ને એરિયલ જેવી છૂટલીને ઉભો થયો. એ કે હું જવાબ આપીશ, હું જવાબ આપીશ. એટલે શિક્ષક સાહેબે કીધું, ઈ કે એક વાડામાં 85 ઘેટા પૂર્યા હોય, એમાંથી જાપો ખુલ્લો કરો ને 5 ઘેટા જાય વયા જાય તો કેટલા રહીએ? તો કે સાહેબ એકોય નો રહીએ. હે કે એકોય નો રહીએ? અરે કે 85 માંથી 5 વયા જાય તો 80 રહીએ, કેમ એકોય નો રહીએ? એ કે સાહેબ તમારા ચોપડામાં રહીએ, અહીં ડેશબોર્ડ ઉપર રહીએ, પણ વાડામાં નો રહીએ. એક જાય તો બધા વયા જાય. ઈ જે ગણિત છે ને, અહીંથી અમદાવાદ જવું હોય, જુનાગઢ જવું હોય, મેપ તમે લગાડી દો એટલે બધોય ઠેઠ સુધીનું બતાવી દે, આમનેમ જવાય. પણ એમાં કેટલા રોદા આવશે ને કેટલા ખાડા પડી ગયા, ઈ તો ગાડી લઈને જાવ તો જ અનુભવ થાય. ઈ મેપમાં નો બતાવે ભલા માણસ. એમ જિંદગીમાં અનુભવ કરવો પડે. હુકાણા હાડ પાડોશીના બાળના મોઢે. એમ હું વાત ઈ કરતો હતો, જેને આપ્યું છે, જેને બીજાને દીધું છે, એની વાતો છે. આપણે સીધી વાત છે, હું અત્યારે લાખ રૂપિયા કોકને આપી દઉં કે તમે આપી દો કોઈ જગ્યામાં,
અને એક વસ્તુ લઈ દ્યો જગ્યામાં કે ગૌશાળામાં સારા ઠેકાણે કઈક લઈ દ્યો કે આ 1 લાખ રૂપિયાનું આપું છું, પછી આપણે વૈયા જઈને એટલે જેટલી મિલકત હોય ને બધી આપણા નામમાંથી દીકરાઓના નામે થઈ જાય જે હોય તે. પણ ઓલી જગ્યામાં જઈને પૂછો કે આ તો કે ફલાણા ભાઈ 1 લાખનો લઈ દીધું તો 100 વર્ષ પછી પણ એમ કે આ એને અહીંયા રૂમ બંધાવી દીધો તો 5 લાખનો ફલાણું કરી દીધું તું, જે કાંઈ એનો અર્થ એવો છે દિયા સો રહ ગયા ઓર રખા સો ચલ ગયા, જે રાખ્યું એ વયું ગયું. એમ આ તો મહાદેવનો મહિનો છે. શિવના ઉપર શિવ મહિમા કો સાગર ભર્યો અને કવિ કપોત કી સંત. એમ કબૂતર દરિયામાં પાણી પીવા જાય ને દરિયાનું પાણી ખારું લાગે ને ચાંચ આમ કરીને ઉડાડી નાખે, એ જેટલું ઉડે ને એટલું જ અમે બધા શિવ વિશે બોલી શકીએ. બાકી તો શિવ મહિમાનો દરિયો ઘૂઘવાટા મારે છે. એમાં શ્રાવણ મહિનો આ વખતે તો 5 હોમવારથી શરૂઆત થાય છે અને પાછું હોમવારે પૂરું થાય. તમે વિચાર કરો મહાદેવ, હું કાયમ કહું છું મારા પ્રોગ્રામમાં, દુનિયાના જેટલા દેશ છે મજા આવે એવા છે, ફરવા જેવા છે, સિસ્ટમ સારી છે, એના પાસે લીધા જેવું સારું છે. આપણે તો શું છે હારું નથી લેતા. આપણા ગુજરાતીઓ અમેરિકા ફરે, કેનેડા ફરે, ઓસ્ટ્રેલિયા ફરે, લંડન ફરે, દુબઈ ફરે, આફ્રિકા ફરે, પણ સર્કલ નો ફરે. ત્યાં ગાડી સીધી જ આવવા દે પાછા. મુદ્દો જ ઈ છે આમાં તો શું છે, વાતો કરી નાખવી બહુ હેલી. પોતાના માટે કોઈ પણ આપણે કરવું, ફલાણા 4 જણા ટ્રેનમાં બેઠા હતા, બેઠા બેઠા વાતો કરતા હતા, ઈ કે પંખો ટ્રેનમાં ચાલુ નથી થતો, બીજો કે થાય, ખાઈ જાય બધા, ખવાઈ જાય, આમાં હળી ગયેલું બધું આવે. તો બીજો કે લાઈટ ન થાય, થતા હશે, ખાઈ જાય બધા, આ બધું આ સરકાર બધા ખાઈ જાય કે. તો ત્રીજો બાદ ટોયલેટમાં જઈને આવ્યો, કે પાણી નથી આવતું, આવે, ખાઈ જાય છે બધા, ખાવા જ બેઠા. તો ચોથો કે ટીટી આવે હો, 4 માંથી એකුએ ટિકિટ નહોતી લીધી ને કે ખાઈ જા. આમ વાતું કરવા વાળા જ હોય છે. હા, કરી બતાવું કહેણી મિશ્રી ખાંડ હે, રહેણી તાતા લોહ. મારે ખાલી આ તો શરૂઆત, મારે છંદોથી શરૂઆત કરવી છે. અશોકભાઈ અમારા બહુ જૂના મિત્ર છે, પણ પૈસા બહુ કમાઈ ગયા એટલે હમણાં દેખાતા નથી. કેમ છે માડી બધા મજામાં? આ દાતાર માણસ છે, માતાજીના મેલડીમાંના અદભુત ડાયરાઓ ખૂબ કરે છે. ઘણી વખત અમને સાહેબ એવું થાય, અમે નામ લઈને અમુક, જો હમણાં જેમ હીરાભાઈ અહીં બેઠા હતા, 40% સાહેબ એના કમાણીમાંથી ધર્માદામાં આપી દે. માલધારીને જોરદાર એકવાર હીરાભાઈ છે કે હા બેઠા છે. આ કઈ નાની વસ્તુ છે? હા, શરૂઆત અને તરણેતર, 3 નેત્રો. આપણી ગુજરાતી ભાષા કેવી સરસ. ત્રિનેત્ર મહાદેવ ગમે આપણે તરણેતર કહી દઈએ ને, તરણેતર આપણને ફાવે એવું આપણે બોલીએ. ઈ ગુજરાતીઓની એક મજા છે, આગવી મજા છે. ગુજરાતી એટલે કઈ જેવી તેવી વાત નથી. પણ ખેર એના ઉપર ઘણી વાતો, પણ મારે જે કેવું છે, હું વાતુનો માણસ છું, કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું. એવો વખત આવશે ભાઈ તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ, બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. હા, નગર અમારા હમણાં રણજીત મામા એક કલાકાર હમણાં બહુ જોશમાં આવી ગયા કે ઝાંસીની રાણી તેથી અંગ્રેજોને કહી દીધું તું અંગ્રેજોના મૂળિયા નો ઉખેડી નાખું તું ઝાંસીની રાણીની. હવે અહીંયા હાથ ઝાંસીની રાણી થોડા નાખે, એને થોડી મૂછ્યું હોય, પણ મૂળ તાનમાં આવી જાય. એમ કહેવાનો અર્થ મારો ઈ કે અંગ્રેજોના મૂળિયા નો ઉખેડી નાખું તો ઝાંસીની રાણી નહીં. આ લાખણસિંહ બાપે હમણાં વાત કરી, મેં સાંભળી, મેં કીધું વાત કરવા જેવી છે. એટલે કઈ ફોન બોન આવે તો લાખણસિંહ બાપાનો વિડીયો બતાડી દઈશું. પણ ખેર, કહેવાનો અર્થ મારો એ છે કે લોક સંસ્કૃતિની વાતો છે, લોક સાહિત્ય જીવન દર્શન છે. આપણા માણસો કેવી રીતે જીવા છે એની વાતો જગતના ચોકમાં લઈ લ્યો, ધીરે ધીરે લઈ લ્યો. પૈસા એટલે પૈસા, હારા હારાની નજર. આના ઘણા બધા નામ છે. એનું એક નામ મને બહુ ગમે. આનું એક નામ છે દોલત. 2 વાર લત મારે. આ એક આવે ત્યારે લાત મારે, એક જાય ત્યારે દોલત. આવે ને જ્યારે ત્યારે પાછળથી લત મારે. આવે ત્યારે એટલે છાતી કાઢીને ફરતો હોય. આપણે સમાજની, નાઈટની, ગામની જરૂર નહીં, ગોટો વળી જાય, હું જરૂર નહીં હોય ને. ઘણા આવે ત્યારે પાછળથી લત મારે એટલે છાતી કાઢીને રખડતો હોય. ઓસિંતાનું બધું વયું જાય તો આગળથી લત મારતું જાય, વાંકો વળી ગયો હોય. અમારે એક દી પેટીઓ ભરાતી હતી, તેથી કોઈને હક નહોત લેવા દીધો. હવે બે સાનો મનો. એટલે આ દોલ 5 या 25 50 ગૌ પાવે તો 100 200 500 में गाय गो 500 1000 10,000 मिल जावे तो लाखन की बात में ध्यान जो लगाई गो. लक्षी करोड़ पावे तो अरबे खरबे मागे धन, लालच अधिक ते अधिक दिल लाई गो. पण किशन पिंगल भनत अरे जान रे जानजन, संतोष बिना ही तेरो कैसे दुख जाएगो. संतोष होय तो
ધન કમાવું બહુ જરૂરી. આમ વાતો આપણે ઘણી વાર શું કે પૂજ્ય સંતો અહીં બેઠા છે, આમાં આપણે બધાને એવું ન હાલે કે યે સબ માયા હે ઇસકે ક્યાં કરે. હવારે આ બધા બિલ ભરવા પડે પાછા. પૈસા તો તમારી તાકાત હોય એટલા કમાજો. ના નથી, આપણે ત્યાં શ્રી સૂક્તો ગવાણા છે શાસ્ત્રમાં. જો પૈસો ખરાબ હોય તો શ્રી સૂક્ત કેવી રીતે ગવાય? પણ એને જ્યારે રાષ્ટ્રને જરૂર પડે, ધર્મને જરૂર પડે, ત્યારે બે હાથે વાપરો એટલે ભગવતી કોઈ દી ખૂટવા ન દે. એ વાત એટલી જ હકીકત છે. વાતો કરી નાખવી બહુ હેલી છે. વિદુર નીતિની મને એક વાત ગમે, પછી દુઆ સંથી શરૂઆત કરું. લઈ લ્યો પૈસા, લઈ લ્યો, ધીરે ધીરે લઈ લ્યો. પૈસા તો પૈસા છે. હા, મજા આવ્યા કરે, આમ દેખાય તોય મજા આવે. હવે તો મોટી મોટી નોટું ધીરે ધીરે નિહરી ગઈ બધી. ઘણું બધું. આપણા દેશ જેવો દેશ નથી. જો બાંગ્લાદેશમાં બગડાટો બોલ્યો, દુનિયાના કોઈ દેશ નો હંગરે. એટલે હસીનાબેન ને આપણા વડાપ્રધાન સાહેબ જો અહીં કહી દીધું, તમે તમારે વહી આવો. ભારત તો આદિકાળથી બધાને આહીરો દેતા આવે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હા, ન્યાય જલ્દી શાંત વાતાવરણ થઈ જાય. જગદંબાને ભોળિયા નાથને પ્રાર્થના કરી. આપણને ક્યાં ગમે છે આ હમાસનું બહબહાટી બોલે તો આપણને એમ થાય કે વેલા હેર પતે તો હારું. કારણ કે આપણા સનાતન શાસ્ત્રો, વૈદિક સંસ્કૃતિ જે છે, વૈદિક પછી વચ્ચે બગડા સટીને જે કઈ આવ્યું ઈ વૈદિક સંસ્કૃતિ પ્રમાણે નહીં હાલે એટલે પૃથ્વીનો ગોળો નહીં ટકે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. વૈદિક પરંપરા જે આપણી છે, દુનિયાને ટકાવવી હોય, દુનિયાને એક કરવા માટે વૈદિક સંસ્કૃતિમાંથી તમે ભૂલ્યા અને આ બધું કાપી નાખવાની બધું વૈશમાં આવ્યું. પછી એક છે રાષ્ટ્રની વાત આવે, ધર્મની વાત આવે જ્યારે, ત્યારે પછી કોઈ જ્ઞાતિ નથી પૂછી. હા, એ તો નીકળી ગયા છે. જ્યારે જ્યારે જેને જે વખત આવ્યો અને જરૂર પડી. જો શાખો से टूट जाए वो पत्ते नहीं है हम तूफानों से कह दो कि औकात में रहे. तूफानों से कह दो कि औकात में रहे. પણ વડાપ્રધાન મને ગમે ખરા. એમ હું કાયમ મારા પ્રોગ્રામમાં કહેતો આવ્યો છું, મોદી સાહેબ આમ હાલે આવતા હોય ને તોય મને મજા આવે. શું કામ? એને કોઈ દી બગાહુ ખાતા આપણે નથી જોયા. મજા આવે. અને ખાસ એક વાત ઈ તમને કહી દઉં કે અમેરિકાના પ્રેસિડેન્ટે મોદી સાહેબને જ્યારે બોલાવ્યા અને એને 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા હતા અને કીધું કે ભારતના વડાપ્રધાન તરીકે તમે અહીંયા છો ને અહીંયા આવ્યા છો મારા મહેમાન થઈને, તો વ્હાઇટ હાઉસમાં જમણવાર રાખ્યો. હકીકત વાત કરું છું. અને 20 દેશના પ્રતિનિધિને બોલાવીને કીધું એના પ્રેસિડેન્ટે અમેરિકાના કે મોદી સાહેબ તમારું જમણવાર ગોઠવાનું છે અને 20 દેશના પ્રતિનિધિ સાથે તમારે ભોજન લેવાનું છે વ્હાઇટ હાઉસમાં. તમારા માનમાં આ બધું કર્યું છે. મોદી સાહેબે કીધું તમે આ બધું ગોઠવ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ હું જે દેશમાંથી આવું છું એ ભારત છે અને ભારતમાં અત્યારે નવલા નોરતા ચાલે છે અને મારે નકોરડા નોરતા છે. નાળિયેર પાણી સિવાય હું કાંઈ લઈ નહીં શકું. બાકી તમે વ્યવસ્થા કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મજા આવે કહેવાનો અર્થ મારો. બાકી અમારા માટે બધા હરખા. હું તો મોદી સાહેબ ને કહું મને ગમે છે ને ગમે, ખૂબ ગમે છે. અને શાસ્ત્રીજી પણ મને બહુ ગમતા હતા. ઈ પાસે કોંગ્રેસ ના હતા. અમારે વલ્લભભાઈ પટેલ મને ગમે છે તો ગમે છે. જે સારું કરે છે એ ગમે. કહેવાનો અર્થ આ વાત એટલે કરવી પડી કે અમને કોઈ સારું કરતું હોય તમારાથી રહેવાય નહીં. અમે કહી દઈએ કે આ સારું કામ કરે છે. એટલે જે 100 વર્ષ પછી આ મંદિર એટલું જૂનું હોય, સાહેબે જીર્ણોદ્ધાર કર્યો છે, તો સાહેબને એકવાર જોરદાર તાળીઓથી આપણે આ પોલીસ પરિવાર બધાને વધાવવા જોઈએ. એના કરતા અત્યારે આઈજી સાહેબ અને રાણા સાહેબ ને અહીં કેટલા એવા વડીલો, એ થોડા નામ લઈએ એટલે તમારે એવું આવી જાવ. ખાસ અહીં સંતો બિરાજમાન. મોંઘો સમય આપ્યો એ બહુ મોટી વાત છે સાહેબ. તમે કરોડો રૂપિયા દાનમાં આપો તો તમારી 4 વસ્તુ, હું કહેતો હોઉં છું પ્રોગ્રામમાં, 3-4 વસ્તુ ભેગી થાય ને તો પાછા કમાઈ શકાય રૂપિયા. કેટલી વસ્તુ ખબર? કૃપા. એક તો કોકની કૃપા જોઈ. કૃપા, મહેનત, કૃપાએ જોઈ, મહેનતે જોઈ, કિસ્મતે જોઈ, છેલ્લે દાનતે જોઈ. નકર માસડો આવે હેઠો. થોડોક વખત હાલે કિશોરસિંહભાઈ, પછી માસડો હેઠો આવતા વાર નો લાગે. એટલે કૃપા જોઈ, કિસ્મત જોઈ, મહેનત અને છેલ્લે દાનત પણ હારી જોઈ. તો તમારે આ બધું ભેગું થાય મોડ સાહેબ, ખડિયા સાહેબ, તો તમે કમાઈ શકો. તમે જમીન દાનમાં આપી દો તો પાછી મેળવી શકો. પણ અત્યારે તમે 2 કલાક, 2.5 કલાક, 1 કલાક જેને જે છે એવો સમય આપશે. એ સમય દેવા આવ્યા છો ને, એ સમય તમારા જીવનમાંથી અરબો ખરબો આપો તો એ પાછો નહીં આપે. એમની અમને પણ બરાબર ખબર છે. એટલે એનો બરાબર સદુપયોગ થાય એ રીતે અમે અહીંયા સરસ લખીને આપ્યું. પણ હવે કલમ ક્યાંય ઉપડી નથી ને મારું એકચ્યુઅલી ભણતર થોડુંક ઊંચું. હા હા, સરસ સરસ. લ્યો એમ કહી દે તો વાંધો ને. આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, અમારા મિત્ર રાણા સાહેબ, એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળી વધાવો. આ મંદિરમાં આપણા હિતેન્દ્રસિંહ પ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ, એમના તરફથી પણ
51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી આપણે વધાવી. દેવું મરવું દાજવું આ પ્રતાપેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવે છે. એટલે વિદુર નીતિની વાત કરીને હું દુવાસનથી શરૂઆત કરું. એમના પિતાશ્રી બહુ એમને તો ગામો ગામ અત્યારે હું અમારે ઘણી વાર આવું બહુ થાય રાણા સાહેબ, નામ ભૂલી ગયો, કેટલી વાર લીધું તોય. જીતુભા, હા મેં પ્રોગ્રામમાં બોલ્યો તો ઘણી વાર એવું થાય. એક અમારા ગામડામાં એક બાપા પોતાનું નામ ભૂલી ગયા, તે મરવા ભાઈ ગયા. કે વાડીને પડી જાવ, આ ઉંમરે નામ ભૂલી જાવ, મને કોક પૂછે તો આબરૂ હું? આપણે તો આબરૂ થોડીક સાચવી પડે ને પાછી. હા, ઈ કે આ ઉંમરે મારે કોક નામ પૂછે તો મારે કરવું, મારે મરી જાવ. કુવામાં પડવા જતા હતા, એમાં ધના નામનો એક માણસ સામો મળ્યો અને ધના એ કીધું ઈ કે ફલાણા બાપુ ક્યાં ઉપડ્યા? એમ તો કે લે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું ને હું વાડીમાં પડવા જતો તો. ઈ કે એમ જીતુબા બાપુએ એમણે ગામો ગામનો અડધી રાતનો હોકારો હતા. એમણે જે સેવાઓ કરી છે એને કેડે ચાલવાની પણ અમારે રાણા સાહેબ એ પ્રયાસ કરે છે. પણ હું તમને વાત ઈ કરતો હતો, વિદુર નીતિની મને વાત ગમે છે કે જે માણસ પાસે બહુ રૂપિયા હોય છતાંય દાન ન કરે. સાંભળજો, બહુ રૂપિયા હોય, આ એ કોઈ વાતો અમારી નથી હો. પાછું તમે એમ ન માનતા કે આવું ઊભું કરીને ડાયરા મજા કરાવી જાય એમ. હા, આ તો આ પરંપરા વ્યાસથી બહાર કોઈ જઈ જ ન શકે. આમ જોઈ તો જે પરંપરા હાલી આવે ઈ વાતો કરી, પણ એટલી વાત બાકી કે અમે માલ તો ઓરિજિનલ આપી છે, હજી ભેળસેળ નથી કરતા અમે. હા, બાકી અમે શું, અમે રાયતું રાયડું નાખીએ છીએ. અને શું અમારે ભલે લઈ છે અમારા પૂરતું. ઓલા બોલીવુડ વાળાને કોઈક દી ફોન કરજો, નાનામાં નાનો કલાકાર 30 લાખથી શરૂ થાય અને પછી ગીત 2 કલાકનો જ પ્રોગ્રામ હોય ને અહીંયા બધી એવડી ઈ પ્રકારની ગોઠવણી, ઈ ધબધબાટી ને એમાંય પાછા ઈ 2-4 કલાકાર બદલી જાય. 4 કલાકના પ્રોગ્રામ, 2 કલાકના પ્રોગ્રામમાં 4 કલાકાર બદલી જાય. અને પાછું ગાવાનું કેવું ખબર, ઈ વાટાણે કેવું જ નથી મારે પાછું. હા, મારી નહીં તો કોઈની નહીં એમ ભેગા કરવાની વાત ન હોય એમ. હા, અમારા દેગામ વાળા મહેશભાઈ પટેલ અમારા મિત્ર છે, સરદાર ગ્રુપ ધાંગધ્રા, એમના તરફથી 1,01,1111 રૂપિયા આપે છે. જોરદાર તાળીથી આપણે અશોકભાઈ પટેલને વધાવી. સરસ. એટલે વાત તમને હું ઈ કરતો હતો, મૂળ વાત ઉપર આવું. વિદુર નીતિમાં લખ્યું છે, બહુ રૂપિયા વાળો હોય છતાં દાન ન કરે, હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્ય જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા વાળો તોય ભગવાનને માને, છતાંય પોતાનું નોકરી કરતા કરતા એવા મંદિર બનાવે. હા, પોતાનો જે સર્વિસ બધું સંભાળતા, આખો જિલ્લો સંભાળતા આવું કરે. બહુ રૂપિયા વાળો હોય છતાંય ભજન કરે, અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે. આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. ભલા માણસ, મારી પાસે 1 કરોડ રૂપિયા હોય, હું દાનમાં 1 લાખ આપું. અહીંયા એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય, એ દાનમાં અહીંયા 50 રૂપિયા આપે. મારાથી મોટો દાતાર છે, મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે. પ્રતાપેશ્વર મહાદેવ તો ઈ નોંધ કરે છે. તમે કેટલામાંથી કેટલા આપો છો એ નોંધ થાય છે.